પશુ હિંસાનો વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી। દિયોદરમાં લગ્ન પ્રસંગે થોડા દિવસે બકરીની બલિ અપાઈ હોવાનો વિડીયો વાયરલ થયો। હાલ ચારે તરફ લગ્ન સિઝનનો માહોલ જામ્યો છે, ત્યારે દિયોદર વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે જાહેરમાં બકરીની બલિ અપાઈ હોવાનું સામે આવ્યું છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનમાં રોષ ફાટી નીકળ્યો છે। તાત્કાલિક પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે કેસની અટકાયત કરી છે। દિયોદર શહેરમાં આવેલ લુહાર વિસ્તારમાં પશુ હિંસાનો મામલો સામે આવ્યો છે, જેમાં શીખ સરદારજી જેવા લાગતા ઇસ્મના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે થોડા દિવસે તલવાર વડે બકરાની બલિ આપવામાં આવી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક ધોરણે હિન્દુ સંગઠન અને પોલીસ લગ્ન પ્રસંગના સ્થળે પહોંચી હતી અને કિસ્મની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યું છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે બીજી તરફ હિન્દુ સંગઠનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોકે લોકો મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે થોડા દિવસો અગાઉ ખુલ્લી તલવારો લઈને આ લોકો રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા। તેમ છતાં પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। આજે બપોરે અંદાજે 12-1 વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો। તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો। તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિયોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી। પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે। અને આની અગાઉ પણ 1-2 વાર દિયોદરની અંદર જાહેર રસ્તાઓ ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ બાચ ફોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે 4 થી 5 ગાડીઓ છે, પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે। દિયોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે। દિયોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે। આ લોકો દ્વારા દિયોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય। પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે। આ લોકો ક્યાંના છે, કેટલા ટાઈમથી અહીં રહે છે, એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે। આજે જે વિડીયો વાયરલ થયો તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। દિયોદર જેવા વિસ્તારમાં પ્રથમ ઘટના હોઈ શકે। ખરેખર આજે જે દ્રશ્ય જોઈ અને ખબર જીવદયા પ્રેમી આમ તો તાલુકામાં તમામ લોકો જીવદયા પ્રેમી છે, આ વિડીયો જોઈને તમામનું મન દુભાણું અને અમને જાણ થતાં અમે સાહેબશ્રીને ડીએસપી સાહેબને મળી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને અમારે તમામ જીવદયા પ્રેમીને એવી માંગણી છે કે આ લોકો ખોટી રીતે વસવાટ કરી અને આપણી તાલુકાની જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે। આજુબાજુમાં પણ અમને ખૂબ ત્રાસ વધી ગયો છે અને આ જીવદયાને કલંક રૂપે અમારા તાલુકામાં જે કામગીરી થઈ છે અમના દ્વારા એ સખત શબ્દોમાં અમે તમામ હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ હોય, તમામ સંસ્થાઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આમની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય એવી સાહેબશ્રીએ પણ એસપી સાહેબે ડીએસપી સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે 3 દિવસની અંદર એમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। તમે શાંતિ રાખો, જો 3 દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળના અમે જીવદયા પ્રેમી બધા મળી અને આગળની કાર્યવાહી શું કરવી એની વિચારણા હેઠળ છીએ। કદાચ અમારે ભૂખ હડતાળ ઉપર બેસવું પડે, લડવું પડે તો લડવા માટે પણ અમારો જીવદયા પ્રેમી તમામ સંગઠનો સાથે છે। એટલે આજે અમે નિવેદન સાથે કહીએ છીએ કે તાત્કાલિક પગલાં લે અને કડકમાં કડક સજા થાય એ મારી વિનંતી છે।